સુરતમાં આમ આદમી પાર્ટીના પોલિટિકલ હવાલાકાંડ પર પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ લગાવ્યા ભાજપ અને કોંગ્રેસ પર આરોપ. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગઈ છે. ઈસુદાન ગઢવીએ તો કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવીને ચૂંટણી સમયે આવા ગતકડા કરતા હોવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, ભાજપને સવાલ કર્યો કે આમ આદમી પાર્ટીને કચડવાનો પ્રયાસ કરવાને બદલે જો જનતા માટે કામ કર્યા હોત તો ભાજપે આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. જનતા આજે ભાજપને ધિક્કારતી હોવાનો પણ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાય તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત. અત્યારે લોકો તમને ધિક્કારે છે. વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા. એટલા માટે તેના વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો. તો આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ યોગ્ય તપાસની માંગ કરી. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવીને આ રીતે નાણાં આવવા પાછળ ભાજપનો પણ હાથ ગણાવ્યો. એટલું જ નહીં, હવાલાકાંડમાં નાણાં ક્યાંથી આવ્યા, ચૂંટણી સમયે કયા કામમાં નાણાંનો ઉપયોગ થવાનો હતો, તેની યોગ્ય તપાસની અમિત ચાવડાએ માંગ કરી. આજે પણ જે રીતે ખર્ચ કરવામાં આવે છે, જે રીતે પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે, એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંકથી 2 નંબરના પૈસા ઇલીગલી એમને ફંડિંગ થાય છે. અને એમાં ઉપરની ભાજપની સરકાર છે, એના લોકોના પણ આશીર્વાદ છે. એટલા માટે જે ભારતીય જનતા પાર્ટી સામે જે લોકોનો આક્રોશ હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, એ આક્રોશના મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. અને એના માટે જ આ ફંડિંગ એમને આપવામાં આવે છે. પોલીસ એનું કામ કરતો હોય છે, પણ એની તપાસ કરાવવામાં આવે કે આ નાણાં આવે છે ક્યાંથી, એનો સોર્સ શું છે, અને આટલા મોટી એમાઉન્ટ જે રીતે અહીંયા આગળ ખર્ચ કરવામાં આવે છે તો એ ફંડિંગ કરે છે કોણ, એ સોર્સની તપાસ કરવામાં આવે એવી પણ માગણી કરી.